વરાછાના પાટીચાલ ઝૂંપડપટ્ટીમાં પેન્ડ યુઝ ટોયલેટમાંથી મૃત નવજાત શિશુ મળવાની ઘટનામાં વરાછા પોલીસે ત્યાં જ રહેતા પ્રેમી યુગલની ધરપકડ કરી છે। 20 વર્ષની યુવતીને પાડોશમાં રહેતા 22 વર્ષના યુવાન સાથે 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હોય શારીરિક સંબંધ બાંધતા ગર્ભ રહી જવા પામ્યો હતો। વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના પાટીચાલ ઝૂંપડપટ્ટીમાં આવેલા સુરત મનપાના પેન્ડ યુઝ ટોયલેટમાંથી ગત સોમવારે મૃત નવજાત શિશુ મળતા વરાછા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। દરમિયાન વરાછા પોલીસે આ બનાવમાં બાલકરામ ઉર્ફે મહેંગુ યાદવની પુત્રી સંગીતા તેના પ્રેમી અશોક કુમાર રામકુમાર વર્માની ધરપકડ કરી હતી। પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંને વચ્ચે છેલ્લા 1.5 વર્ષથી પ્રેમ સંબંધ છે। તે દરમિયાન શારીરિક સંબંધ બાંધતા ગર્ભ રહી જવા પામ્યો હતો। જોકે સંગીતા અબુધ હોય, તેને કશી ગતાગમ પડતી ન હોય, પ્રેગ્નન્સી અંગે જાણ નહોતી। તેની બહેને પણ તેના ફૂલેલા પેટ અંગે પૂછ્યું હતું, પણ તેને ધ્યાન આપ્યું નહોતું। તેને પેટમાં દુખાવાની દવા લીધી હતી। સોમવારે તેને પેટમાં દુખાવો થતાં તે ટોયલેટમાં ગઈ હતી અને ત્યાં મૃત બાળક અવતરતા તરછોડી નીકળી જવા પામી હતી। હાલ તો વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।